પુત્રીને સાસરે વળાવતી વખતે માતાએ શિખામણ રૂપે આપેલ કર્યાવર. પુત્રી, આજ સુધી તે મારી અને તારા પિતાની આજ્ઞા પાળી છે, તેવી જ રીતે તારા પતિની આજ્ઞાનું પાલન કરજે. તેની સાથે હંમેશા વિનય અને સહનશીલતાથી વર્તજે. લગ્ન પછી તારા પતિ એ જ તારા સ્વામી છે, તેની સાથે સદા નમ્રતાપૂર્વક વર્તજે. પતિને પરમેશ્વર, સસરાને પિતા, સાસુને માતા અને નણંદ, દેરાણી, જેઠાણીને બહેનો, દિયરને ભાઈ અને જેઠને વડીલ ગણીને વ્યવહાર રાખજે. કુટુંબના નાના બાળકોને પોતાના બાળક ગણી વહાલ કરજે. પતિ કોઈ અયોગ્ય કામ કરે તો તરત ગુસ્સો ન કરતા ધીરજ ધરી મૌન રહેજે. જ્યારે તે શાંત થાય ત્યારે નમ્રતાથી ખોટું ન લાગે તે રીતે તેને સમજાવજે. સાસરિયામાં કોઈની સાથે અણબનાવ કે રીસ કરીશ નહીં, નહીંતર પતિનો પ્રેમ ખોઈ બેસવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. તારા પતિ કે સાસરિયામાં અમારી બડાઈ કરીશ નહીં. કોઈ સમયે પિયર વિશે કડવું સાંભળવું પડે તો તે સહી લેજે. પડોશીઓની નિંદા નહીં કરતા દરેકની સાથે હળીમળીને રહેજે. વડીલોને વિનયથી અને નાનાઓને હેતથી જીતી લેજે. જ્ઞાની અને સદગુણી યુવતીઓ તેમજ સમજદાર વયોવૃદ્ધ સ્ત્રીઓ પાસે બેસવું હિતકર છે. ઘરના વૈભવ માટે કે તારા પોતાના માટે દેખાદેખી કરીને તારા પતિ પાસે કરજ કરાવીને તેના ગજા ઉપરાંત ખર્ચ કદી પણ કરાવીશ નહીં. તારું ગૃહ કાર્ય આવક પ્રમાણે ખર્ચ રાખી સાવધાનીથી તેમજ કરકસરથી ચલાવજે. કપડાનો ઠઠારો કે ઘરેણાં કરતાં શુભ આચરણ તારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. બહુ જ બારીક અને ભપકાદાર કપડાં નહીં પહેરતા મર્યાદા જળવાય તેવા વસ્ત્રો પહેરજે. રોજ વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઈષ્ટદેવનું પૂજન કરી પછી તારા ગ્રહ કાર્યમાં જોડાજે. ઘરકામ કરવામાં કદાપી આળસ કે બેકાળજી રાખીશ નહીં, તેમજ તેમાં નાનમ માનીશ નહીં. રસોઈ કરવામાં તું કાળજી રાખજે, જેથી તું દરેકની પ્રીતિ પ્રાપ્ત કરી શકીશ. સતત પ્રવૃત્તિશીલ રહી પોતાનો, પતિનો અને સાસરિયાની સર્વ વ્યક્તિનો વિકાસ થાય તેમ કરજે. કદી જૂઠું બોલીશ નહીં, કોઈની પણ સાથે તોછડાઈથી વર્તીશ નહીં. કદાપી કટ્ટુ વચન બોલીશ નહીં. મીઠી વાણી વડે દરેકને જીતી લેજે. કારણ વગર અને વણ બોલિયાએ પારકે ઘેર જવાની આદત રાખીશ નહીં. તારા જ્ઞાનમાં વધારો કરવા દરરોજ સદવાચન કરતી રહેજે. ઘરમાં અવ્યવસ્થા, ગંદકી, વસ્તુઓ કે વસ્ત્રો વેરણ છેરણ ન રાખતી. ઘર સ્વચ્છ સુઘડ રહે તેની કાળજી લેજે. કપાળમાં હંમેશા કુમકુમનો ચાંદલો કરજે, એ તારા સૌભાગ્યનું ચિહ્ન છે. તેમાં તું શરમ નહીં અનુભવતી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અદેખાઈ કે જેવા આંતર શત્રુઓ છે તેનાથી સતત જાગૃત રહેજે. દાન, દયા, કરુણા, પરોપકાર, સદાચાર, સહનશીલતા, સત્યતા જેવા સદગુણોને જીવનમાં જાળવી રાખજે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સત્સંગને પ્રભુ ભક્તિ કરે તો તે લાયક પુત્ર થાય છે. શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. સૌથી પહેલાં શરૂઆત કરીશું શ્રી ગણેશજીની પ્રાર્થનાથી. એનો રાગ છે આસાવરી, પણ આપણે વાંચી પણ શકીએ છીએ. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદૂરી શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુષ કરતી ઘર તરીને હણિયા અસુર અપાર. પહેલા કરમાં જળ મંડળ, બીજી મૌદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથી જપમાળ રે. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી હાથ કરે, જન વૈષ્ણવ દાસ તણો ચિદાસ.